તમે વિસાવદરની જનતાને શું સંદેશ આપવા માંગશો? વિસાવદરની જનતાને કાંઈ કહેવા જેવું છે જ નહીં. જનતા પોતે જ આખા ગુજરાતને સંદેશ આપશે 19 તારીખે બટન દબાવીને કે જો આમ થાય. એટલે વિસાવદરની જનતા સંદેશ આપવા માટે રેડી છે. મારે સંદેશ આપવો નથી. મારી તો ટૂંકી એક વિનંતી એટલી છે કે ભાઈ આખા ગુજરાતમાં જેટલા પણ લોકો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીને જોઈ રહ્યા છે એ ખાલી જોઈ ન રહેવા જોઈએ, અહીંયા આવવા જોઈએ. મેં તમને કીધું એમ કે આ લડાઈમાં એક બાજુ તંત્ર છે ને એક બાજુ લોકો છે. લોકતંત્રની જીત કરવી હોય તો લોકોએ આમાં જોડાવવું પડે. તંત્ર લોક બનાવવું હોય તો તંત્ર આખું લાગેલું છે. આખી સરકારના તમામ માણસો, જેટલા લોકો ગુજરાત સરકાર કે ભાજપ પાર્ટીમાંથી રૂપિયા કમાય છે એ બધા અહીંયા ભેગા થઈ ગયા છે. જે લોકો ગુજરાત સરકાર અને ભાજપના કારણે શોષણ થાય છે જેનું, એ હજુ નથી આવ્યા. શોષણ કરનારા બધા અહીંયા આવી ગયા છે. સરકારના માધ્યમથી શોષણ કરે કે પાર્ટીના માધ્યમથી કરે, આખા ગુજરાતના બધા હંપી ગયા છે. માથાભારે માણસો, ગુંડાઓ હોય, તોડબાજો હોય, કટકીબાજો હોય, કૌભાંડ કરનારા હોય, બધા ભેગા થઈ ગયા છે અને આવી ગયા વિસાવદરમાં. હવે જે આમ જનતા છે, સીધા માણસો છે, ભોળા માણસો, સજ્જન માણસો, એ ભેગા થવાના બાકી છે. તો મારે તો ગુજરાતભરના જે કાંઈ એવા લોકો છે જે આ લડાઈને જોઈ રહ્યા છે એને વિનંતી છે કે જોઈ ન રહ્યો, આવો આમાં સામેલ થઈ જાઓ. બહુ મોટી લડાઈ ચાલે છે. તમારા યોગદાનથી આ લડાઈનું પરિણામ વધુ મજબૂત બનશે.